વડોદરાને પૂરથી બચાવવાના પ્રોજેક્ટને મળી લીલી ઝંડી। ખાસ સામાન્ય સભામાં સભાસદોએ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી। સ્થાયી સમિતિમાં પણ તમામ સભ્યોએ આપી મંજૂરી। આગામી દિવસમાં મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવશે। કામગીરી બાદ પૂરની સંભાવના 40% ઘટવાનો દાવો। સુરતના ગોડાદરા આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીનો આપઘાતનો મામલો। જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમના રિપોર્ટમાં ઘટસ્ફોટ। શાળાએ નિયત રકમ કરતાં વધુ ફી વસૂલી હોવાનું આવ્યું સામે। એપ્રિલ 2024માં ફી નિર્ધારણ કમિટી આપ્યા હતા આદેશ। ધોરણ 8 સુધી ₹15,000 ફી લેવાનો આપ્યો આદેશ। આદર્શ પબ્લિક સ્કૂલે 17,000 ફી વસૂલી। ફી મામલે હેરાનગતિને કારણે વિદ્યાર્થીનીએ કર્યો હતો આપઘાત। બાકી ફી ભરવા શાળા તરફથી સતત દબાણ થતું હોવાનો આરોપ। ડીઓ તરફથી તપાસના આદેશ આપતા પોલીસ દ્વારા સીડીઆર શાળાના સીસીટીવી ચકાસવામાં આવ્યા। શાળા તરફથી ફીની ઉઘરાણી બાબતે આપઘાત કર્યો હતો કે કેમ તે અંગે સ્પષ્ટ નહીં। ડીસીપી આપી માહિતી। જિલ્લા શિક્ષણ અધિકારીના રિપોર્ટના આધારે પણ તપાસ કરાશે। કોઈ જવાબદાર જણાય તો દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાશે। સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા। સુરતમાં વિદ્યાર્થીનીને આપઘાત મામલે પ્રાથમિક તપાસ રિપોર્ટમાં શાળાની ઘોર બેદરકારી। ફી બાબતના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો। 81 મિનિટ સુધી વિદ્યાર્થીનીને ફી બાબતે ટોર્ચરિંગ કરવામાં આવ્યું। નિવેદનો અને પુરાવાના આધારે તપાસ કરવામાં આવી। સુરતમાં ગોડાદરાની શાળામાં ભણતી વિદ્યાર્થીનીના આપઘાતના કેસમાં ડીઓ કચેરીમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના ધરણા। શિક્ષણ અધિકારીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી। પ્રદર્શનકારીઓનું પોલીસ સાથે ઘર્ષણ। કચ્છના ભીમાસરમાં કિશોરીની આત્મહત્યાનો કેસ। આચાર્યના માનસિક ત્રાસથી કિશોરીએ જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ। શાળાના આચાર્ય વિરુદ્ધ માનસિક ત્રાસ આપવાની ફરિયાદ। સામાજિક આગેવાનો સહિતના લોકોએ વિરોધ કર્યો। આચાર્ય સામે ફરિયાદ નોંધી ફરજ પરથી બરતરફ કરવાની માંગ। પોલીસ સાથે હવે શિક્ષણ વિભાગ પણ તપાસમાં જોડાયો। જિલ્લા શિક્ષણ વિભાગની એક ટીમ પણ તપાસ માટે રવાના। સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન। શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। આચાર્યની બેદરકારી સામે આવશે તો કડક શિક્ષાત્મક કાર્યવાહી કરાશે। ગાંધીનગરના દહેગામમાં યુરિયા કૌભાંડનો પર્દાફાશ। ઝાંક જીઆઈડીસીમાં એન્જલ રેજિન્સ નામની કંપનીમાં એસએમસીના દરોડા। કંપનીમાંથી 22,000 કિલોથી વધુ યુરિયા ખાતર જપ્ત। પોલીસે સુપરવાઇઝર સહિત 3 આરોપીની ધરપકડ કરી। કંપનીના માલિક સહિત અન્ય આરોપીઓની શોધખોળ। આરોપીઓએ સરકારની 6 લાખની સબસિડીનો દુરુપયોગ કર્યો। ખ્યાતિકાંડની માસ્ટરમાઇન્ડ ત્રિપુરીના પૂછપરછમાં ઘટસ્ફોટ। કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનને સાથે બેસાડી કરાઈ પૂછપરછ। કાર્તિક પટેલ સમયાંતરે ખ્યાતિ હોસ્પિટલમાં આપતો હતો હાજરી। અગાઉ કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલમાં ન આવતો હોવાનું સામે આવ્યું નિવેદન। કાર્તિક હોસ્પિટલમાં વધુ કમાણી માટે ચિરાગ અને રાહુલને કરતો દબાણ। ચિરાગ અને રાહુલના સંબંધીઓને કર્મચારી તરીકે બતાવી કરવામાં આવતો હતો પગાર। નવી 4 હોસ્પિટલ બનાવવા માટે કાર્તિક અને ચિરાગનું હતું પ્લાનિંગ। નરોડા, સાબરમતી, ગોતા અને પૂર્વ વિસ્તારમાં મળીને 4 હોસ્પિટલ બનાવવાનું હતું આયોજન। નવી હોસ્પિટલ માટે ખ્યાતિ મેડિકલ નામની શરૂ કરવામાં આવી કંપની। ખ્યાતિ મેડિકલનો પણ ડાયરેક્ટર હતો કાર્તિક પટેલ। નરોડાની હોસ્પિટલ ખાતે સાચા કે ખોટા દર્દીઓ લાવવા કાર્તિકે આપી સૂચના। BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાએ નાણાં પરત કરવાની ખાતરી આપી। આરોપીના વકીલે કોર્ટમાં કહ્યું કે જો ભૂપેન્દ્ર ઝાલાને જેલમાંથી કઢાશે તો નાણાં સમયસર મળશે। રાજ્યમાં નાણાકીય અસ્થિરતા ઊભી ન કરવી હોય તો જામીન જરૂરી। એકાઉન્ટ સીઝ કરાયા બાદ પૈસા ન મળતા હોવાની વકીલની દલીલ। સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે। અમરેલી લેટર કાંડ મુદ્દે હવે કેન્દ્રીય માનવ અધિકાર આયોગ મેદાને। માનવ અધિકાર આયોગે ડીજીપીને નોટિસ ફટકારી માંગ્યો જવાબ। આરોપીનું સરઘસ કાઢવા અને મોડી રાત્રે ધરપકડ મામલે માંગ્યો જવાબ। 2 સપ્તાહમાં યોગ્ય ખુલાસો કરવા રાજ્ય પોલીસ વડાને આદેશ। માનવી અધિકારોનું હનન થયું છે કે કેમ તે અંગે ખુલાસો કરવા નિર્દેશ।
વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. તપાસ બાદ નવરચનાની એક પણ સ્કૂલમાં પોલીસને કંઈ વાંધાજનક ન મળ્યું. વડોદરા પોલીસ દ્વારા 3 કલાક સુધી ચેકિંગ. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ કરાયું. બોમ્બની ધમકી મામલે નવરચના સ્કૂલ મેનેજરનું નિવેદન. રાત્રે 3:30 વાગ્યે તમિલનાડુના આઈપી એડ્રેસ પરથી મેલ આવ્યો અને તરત વડોદરા પોલીસને જાણ કરી. નવરચના ગ્રુપની તમામ શાળા, યુનિવર્સિટીમાં ચેકિંગ. પોલીસ દ્વારા શાળાના તમામ ખૂણા તપાસવામાં આવ્યા. તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગી. અમદાવાદમાં યોજાનાર કોલ્ડ પ્લે કોન્સર્ટને અનુલક્ષીને પોલીસ સતર્ક. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરાયું સુરક્ષા રિહર્સલ. પોલીસ કમિશનર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા. નિરીક્ષણ બાદ પોલીસ અધિકારીઓ સાથે બેઠક. 400થી વધુ સીસીટીવી મારફત રખાશે ચાંપતી નજર. તમામ પ્રેક્ષકોનું કરવામાં આવશે કડક ચેકિંગ. મહિલા સુરક્ષા મુદ્દે શહેર પોલીસ સાબદે. 25-26 જાન્યુઆરીના રોજ કોન્સર્ટનું આયોજન. કોલ્ડ પ્લે કોન્સર્ટ માટે ટ્રાફિક રૂટ ડાયવર્ટ કરાયા. જનપથ 4 રસ્તાથી મોટેરા સ્ટેડિયમ જતો રસ્તો રહેશે બંધ. 1100 જેટલા પોલીસકર્મી ટ્રાફિક વ્યવસ્થામાં જોડાશે. સ્ટેડિયમની આસપાસ 15 જેટલા પાર્કિંગ સ્ટેન્ડ બનાયા. શો માય પાર્કિંગ એપ દ્વારા પાર્કિંગ બુક કરાવવાથી સીધા પાર્કિંગ સ્થળ સુધી પહોંચી શકાશે. કોલ્ડ પ્લેની ટીમની સંભવિત મુલાકાત માટે સાબરમતીના કિનારે રિવર ક્રૂઝ સજ્જ. સ્પેશિયલ સ્મૃતિ ચિહ્ન આપી ટીમનું કરાશે સ્વાગત. અટલ બ્રિજ અને ફ્લાવર શો વિશે જાણકારી અપાશે. કલાકારોને ભારતીય ધાન્યોની વિશેષ વાનગી પીરસવામાં આવશે. અમદાવાદમાં જીએસટી કૌભાંડ આરોપી મહેશ લાંગા વધુ એક ફરિયાદ. ખોટા આર્ટિકલ છાપાવી બદનામ કરવાની ધમકી આપી નાણાં પડાવ્યાનો આરોપ. જમીનના કેસનો નિકાલ કરવાનું જણાવી નાણાં પડાવ્યાની ફરિયાદ. ટુકડે ટુકડે રૂપિયા 20 લાખ પડાવ્યાનો આક્ષેપ. ખેતી અને જમીન દલાલી કરતા ઈસમે નોંધાવી ફરિયાદ. અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો. દૂધની 3 પ્રોડક્ટના ભાવમાં ઘટાડો. અમૂલ દૂધના 1 લીટરના પાઉચના ભાવમાં ₹1 ઘટાડો. અમૂલ ગોલ્ડ તાજા અને ટી સ્પેશિયલના 1 લીટર પાઉચના ભાવમાં ઘટાડો. અમૂલ ગોલ્ડનો ભાવ ઘટી 65. અમૂલ ટી સ્પેશિયલનો ભાવ ઘટી 61. અમૂલ તાજાનો ઘટી 53. સુરતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ડ્રીમ સિટી પ્રોજેક્ટના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે હાજર રહ્યા. આ દરમિયાન તેમણે બજેટ વિશે વાત કરી. કહ્યું કે બજેટમાં બધી બાબતો સમાવી લઈશું. પહેલા રોજગારી શબ્દ ચૂંટણીમાં સાંભળવા મળતો. 2003માં વાઇબ્રન્ટ ગુજરાતથી રોજગારી વધી. 100થી વધુ કંપની ગુજરાતમાં કાર્યરત. જીએસઆરટીસીની હોટલો પર કાર્યવાહી મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન. ભવિષ્યમાં પણ જો બેદરકારી સામે આવશે તો પગલાં લેવાશે. યાત્રીઓને કરાર આધારે નક્કી થયેલી સુવિધા આપવી જ પડશે. હોટલમાં સ્વચ્છતા રાખવી પડશે. યોગ્ય ભોજન વ્યાજબી ભાવે ગ્રાહકોને આપવું પડશે. રાજ્યના મુખ્ય સચિવ બનશે પંકજ જોશી. રાજ્ય સરકારે કરી સત્તાવાર જાહેરાત. વર્તમાન મુખ્ય સચિવ રાજકુમારી 31 જાન્યુઆરી ટર્મ થશે પૂરી. ત્યારબાદ પંકજ જોશી ચાર્જ સંભાળશે. રાજકોટ ધોરાજી છત્રાસા ગામમાં ડિમોલિશન. ગૌચર જમીન પર ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું બુલડોઝર. ઉચ્ચ અધિકારીની હાજરીમાં મેગા ડિમોલિશન. ગૌચરની જમીન પર કમ્પાઉન્ડ વોલ સહિત કરાયું દબાણ. 3,70,00,000ની કિંમતનું કુલ 1.18 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ. સુરત માંડવી મુંજલાવ ગામે શિકારની શોધમાં દીપડાના આટાફેરા. ઢોરના તબેલામાં દીપડો દેખાતા પશુ માલિકો મુકાયા ચિંતામાં. શિકાર માટે મરઘા પાછળ દોડતો દીપડો સીસીટીવીમાં કેદ. વન વિભાગને જાણ થતાં દીપડાને પકડવા પાંજરા મુકાયા. થરાદના ગ્રામીણ વિસ્તારમાં દીપડાના ધામા. જાઠરા ગામે દીપડો દેખાતા સ્થાનિકમાં ભય. સ્થાનિકોએથી ખેતરમાં ફરતા દીપડાનો વિડીયો મોબાઈલમાં કર્યો કેદ. 2 દિવસ અગાઉ ચાંગડા ગામમાં દીપડાએ શખ્સ પર કર્યો હતો હુમલો. ગામની સીમમાં દીપડાના આટાફેરા વધતા લોકો ભયભીત. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે પ્રેઝન્ટેશન સમય બોલાચાલી. ભાજપ કોંગ્રેસના કાઉન્સિલર વચ્ચે હુંસાતુંસી. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને અન્ય કામો માટે યોજાઈ સામાન્ય સભા. યાત્રાધામ અંબાજીમાં બનતા શક્તિ કોરિડોરને અનુલક્ષી 89 કાચા મકાન માલિકને નોટિસ અપાઈ. કોંગ્રેસ નેતાઓએ મકાન ધારકોની મુલાકાત લીધી. કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અને દાંતા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી અસરગ્રસ્તોને મળ્યા.
અંબાજી મંદિરના ચાચર ચોકમાં બેસી મકાન ધારકોએ પોતાના મકાનો ન તૂટે માટે માતાજીને પ્રાર્થના કરી. સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના ધર્મપત્ની કોકિલાબેન અંબાણીએ અંબાજીના દર્શન કર્યા. મંદિરમાં વહીવટદાર અને બ્રાહ્મણોએ તેમનું સ્વાગત કર્યું. કોકિલાબેને નિજ મંદિરમાં પૂજા અર્ચના કરી. 10 વર્ષ બાદ અંબાજીમાં દર્શન કરી કોકિલાબેને ધન્યતા અનુભવી. અનિલ અંબાણી અને મુકેશ અંબાણીના માતૃશ્રી કોકિલાબેનમાં અંબેમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. મોરબી તાલુકા પંચાયત ઓફિસમાં કેમેરા નાખવાના બિલની ચૂકવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો. તાલુકા વિકાસ અધિકારી KS ડાંગરે તમામ આક્ષેપોને ફગાવ્યા. કહ્યું, કેમેરા નાખવામાં કોઈ ગેરરીતિ નથી, નિયમ પ્રમાણે જ કામગીરી કરવામાં આવી. 13 કેમેરાનું 6 લાખ રૂપિયા બિલ ચૂકવવામાં આવ્યું. મહીસાગરમાં અમદાવાદથી ઝાલોદ જતી એસટી બસમાં મહિલાને થઈ પ્રસૂતિ. લુણાવાડાના વરધરીમાં એસટી બસમાં થઈ પ્રસૂતિ. કંડક્ટર દ્વારા સતર્કતા રાખી એસટી બસ ઊભી રાખી 108 બોલાવવામાં આવી. માતા અને બાળક બંને સ્વસ્થ હોવાથી મુસાફરોમાં ખુશી જોવા મળી. રાજકોટમાં ડેમની જગ્યા મુદ્દે 3 ગામના ખેડૂતોનો વિરોધ. જસવંતપુરા, પાળ અને મૌડી ગામના ખેડૂતોએ વિરોધ કર્યો. અનુસૂચિત જાતિના લોકોને સોસાયટી માટે જમીન કરાઈ ફાળવણી. મધુરમ પાર્ક અને કૃષ્ણા પાર્ક સોસાયટીને જમીનની ફાળવણી. સરકારે સિંચાઈના પાણી માટેની જગ્યા પ્લોટ માટે ફાળવી દીધી. ખેડૂતોએ વિરોધ કરતા જિલ્લા કલેક્ટરે બંધ કરાવી કામગીરી. સુરેન્દ્રનગરના લીંબડીના 5 ગામમાં ખાનગી કંપની ખેડૂતોની મંજૂરી વગર ટાવર ઊભા કરી દેતા વિરોધ. ખાનગી કંપની ઊભા પાક પર જેસીબી મશીન ફેરવી લાઈન નાખવાની કામગીરી કરતા ખેડૂતોમાં રોષ. પાકમાં થયેલા નુકસાનનું વળતર આપવા ખેડૂતોની માંગ. ઘનશ્યામપુર, જનશાળી, બલોડા સહિતના ગામના ખેડૂતોનો વિરોધ. મહેસાણાના કડીના કરણનગરથી બોરીસણાને જોડતો કેનાલ બ્રિજ તૂટ્યો. સમારકામ દરમિયાન બ્રિજ તૂટતા અફરાતફરી. પુલ પરથી જેસીબી મશીન કેનાલમાં પડ્યું. જર્જરિત બ્રિજને અવરજવર માટે બંધ કરાયો. નર્મદા વિભાગના અધિકારીઓએ સ્થળ તપાસ કરી. મહેસાણામાં પાલિકા સામે લારી ગલ્લાવાળાનો હલ્લાબોલ. નડતરરૂપ બનતી લારીઓ જપ્ત કરાતા ધંધાર્થીઓએ પાલિકામાં જઈ ધરણા કર્યા. જપ્ત કરાયેલી લારીઓ પરત સોંપવાની માંગ. લારી ધારકોના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ જોડાયા. સુરતની સ્મીમેર હોસ્પિટલના સ્ટાફ ફરજમાં ગેરરીતિના આક્ષેપ. દર્દીઓ સાથે અમાનવીય વ્યવહારના આક્ષેપ સાથે પરિવારનો હોબાળો. દર્દીના પરિવાર હોસ્પિટલ સ્ટાફ વચ્ચે માથાકૂટનો વિડીયો વાયરલ. કીમથી આવેલા દર્દીને ખેંચ આવતા સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તબીબોએ દર્દીને યોગ્ય સારવાર નહીં આપ્યાનો પરિવારનો આક્ષેપ. પરિવારજનોએ વિડીયો ઉતારતા સ્ટાફ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યાનો દાવો. સ્મીમેરમાં દર્દીઓ સાથે ગેરરીતિના કેસના તપાસના આદેશ. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આપ્યા તપાસના આદેશ. તટસ્થ તપાસ માટે તબીબોની કમિટીની રચના કરાશે. કમિટીની તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી થશે. ઘણી વખત સારવાર દરમિયાન દર્દીઓમાં ખેંચની અસર જોવા મળે છે. દર્દી પહેલેથી જ સારવાર માટે આવેલું હતું. બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિરોધની વચ્ચે ઉઠ્યા સમર્થનના સૂર. ધાનેરાના ગામના લોકોએ વાવથરા જિલ્લાની રચનાને આપ્યું સમર્થન. વિરોધમાં જન આક્રોશ મહાસભા સામે સમર્થનમાં નીકળેલી મહારેલી. થાવરથી ધાનેરા પ્રાંત કચેરી સુધી મહાબાઇક રેલીનું આયોજન. વાવથરા જિલ્લો જ રહેવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન. ભરૂચના ઝઘડિયાના ભાલોદ ગામે ભૂમાફિયા સામે સ્થાનિકો મેદાનમાં. ગૌચરની જમીન પચાવી ભૂમાફિયા દ્વારા ગેરકાયદે ખેતી કરાતા વિરોધ. ગ્રામજનોએ જ ગૌચર જમીન પરથી ગેરકાયદે રોપેલો પાક ઉખાડી ફેંક્યો. તંત્રને રજૂઆત છતાં કાર્યવાહી ન થતા ગામના લોકોમાં આક્રોશ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે 30 તારીખે ભાજપની સંસદીય બોર્ડની બેઠક. મુખ્યપ્રધાનના નિવાસસ્થાને મળશે બેઠક. જાહેર થયેલી ચૂંટણી અંગે ઉમેદવારના નામની થશે ચર્ચા. ઉમેદવારના નામ પર લાગશે આખરી મહોર. બનાસકાંઠાની મલાણા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય અને તેમના પતિએ લીધી લાંચ. એસીબીએ ખાનગી હોટલમાં લાંચ લેતા ઝડપી પાડ્યા. અવિશ્વાસની દરખાસ્ત બાદ સરપંચ તરફી મત આપવા 2 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. સરપંચે સભ્યોની કરી ફરિયાદ. સુરત ગોડાદરા વિસ્તારમાં તબીબ પર હુમલાનો મામલો. પોલીસે એસિડ ફેંકનાર યુવકની કરી અટકાયત. કૌટુંબિક ઝઘડામાં હુમલો કર્યો હોવાનો ખુલાસો. ભોગ બનનાર ડોક્ટર હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. પોલીસે આરોપીની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી.
સુરત કામરેજના કોસમાડા ગામે કોલ ડેપો પર પોલીસનો દરોડો. કોલસોને તેના વેસ્ટેજ મળી આવ્યા. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને વન વિભાગની મંજૂરી વગર કોલસાનું વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે 12 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. રાજ્યમાં વધુ એક માસૂમ બની હવસનો શિકાર. ભાવનગરના આમળા ગામે બની ઘટના. 11 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મનો બનાવ. પોલીસે ઘટના અંગે તપાસ કરી પાપી નરાધમની કરી ધરપકડ. એકલતાનો લાભ લઈ દુષ્કૃત્ય કર્યાનો ખુલાસો. આરોપીને કડક સજા આપવા પરિવારની માંગ. આણંદના ખંભાતમાં ઝડપાયેલા અલ્પ્રાઝોલમ ટેબ્લેટ પાવડરનો કેસ. એટીએસની તપાસમાં મામલે ખુલાસો. 107 કિલો જેટલો અલ્પ્રાઝોલમ ટેબ્લેટનો પાવડર ઝડપાયો. 6 આરોપીની કરાઈ ધરપકડ. અલ્પ્રાઝોલમ પાવડર મધ્યપ્રદેશમાં અજય જૈન નામના શખ્સને આપવાનો હતો. અજય જૈન અગાઉ પણ નાર્કોટિક્સના કેસમાં ઝડપાઈ ચૂક્યો. અજય જૈને એડવાન્સ પેટે ચૂકવ્યા 30 લાખ રૂપિયા. જામનગરમાં કરોડોની જમીન હડપ કરનાર ધર્મેશ રાણપરિયાની ધરપકડ. કોમન પ્લોટમાં દબાણ કરી 5 કરોડથી વધુની જમીન હડપ કરવાનો આરોપ. ગેરકાયદે રૂમ સહિત 2 શેડ બનાવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ. સ્થાનિક રહીશોને ધાક ધમકી આપવાનો આરોપ. ગુજસી ટોકનો આરોપી જયેશ પટેલનો ભાઈ ધર્મેશ રાણપરિયા. મોરબી ટંકારામાં એસએમસીના દરોડા. ટંકારાના લજાઈ પાસે હડમતિયા રોડ પરથી દારૂ ઝડપાયો. ફેક્ટરી ગોડાઉનમાં દરોડા પાડી દારૂ જપ્ત. વિદેશી દારૂની 180 પેટી એસએમસીએ જપ્ત કરી બનાવ અંગે તપાસ કરી. ખેડાથી અમદાવાદ હાઈવે પર 1 કરોડની લૂંટનો કેસ. પોલીસે 3 આરોપીની કરી ધરપકડ. અન્ય 5 આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ. આરોપી પાસેથી કુલ 67 લાખ રોકડ જપ્ત કરાઈ. સુરતમાં ઘરફોડ ચોરીનો રીઢો ગુનેગાર પકડાયો. 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનાનો આવ્યો ઉકેલ. આરોપી પાસેથી રોકડ, ઘરેણા, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો. 3 મહિનામાં આરોપીએ સુરતમાં 18થી વધુ ચોરીને અંજામ આપ્યો. દુકાનો, મેડિકલ સ્ટોર, ક્લિનિકને ટાર્ગેટ કર્યા. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી દુકાનમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં 2 આરોપીની ધરપકડ કરી. દુકાનમાંથી 11,85,000ની ચોરી. ઓળખ છુપાવવા આરોપીએ બુરખો પહેરી ચોરી કરી. આરોપીઓ વિરુદ્ધ નોંધાયા 70 ગુના. પોલીસે 300થી વધુ સીસીટીવીની તપાસ કરી આરોપીની ધરપકડ કરી. પાટણ રાધનપુર જીઆઈડીસીમાં ચોરી કરતી ટોળકીનો ઉપદ્રવ. જુદી જુદી ઓફિસમાંથી લાખો રૂપિયાની થઈ ચોરી. 5 લાખથી વધુ રોકડની ચોરી થઈ હોવાની માહિતી. ચોરી કરનાર તસ્કરો સીસીટીવીમાં કેદ. પોલીસે 4 ટોળકીને પકડવા કવાયત શરૂ.